સુરક્ષા સેતુ સોસાયટી જિલ્લા પોલીસ અને સિહોર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ગોપીનાથજી મહિલા કોલેજના વિદ્યાર્થીઓને ફાયરિંગ ટ્રેનિંગ વિશે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું। ऑप्शन अपने खुली जता हो ત્યાં સુધી મળી ના હોય ત્યાં સુધી એમ ત્યાં બધા નોકરી મળી જાય તો સારું। તો બધા મહેનત કરજો, બધાને બેસ્ટ ઓફ લક રિટર્ન એક્ઝામ માટે, અને બધાને આવા બધા ચહેરા પાછા જોવા મળે અમને પોલીસ સાહેબનો વિસ્તૃત આપણે લાભ લેશું। હું તમને હમણાં વાત કરી દઈશ, સાહેબ તો અહીંયા જ છે, આપણા બેંક જે તૈયારી કરવાના છે સાહેબને કહેશું કે એકાદ કલાકનો ટાઈમ લઈ અમારું કોઈ ટિપ્સ તો છે નહીં કંઈ બરાબર। તમે એક તમારા ગ્રાઉન્ડ ટેસ્ટ આપીને તમે એલિજિબલ થઈને અહીં સુધી આવી, તમારા ફિઝિકલ સાહેબ છે એમને સૂચના કરી કે ભાઈ આ બધા બહેનો આવ્યા તો એ એક એમની ફિઝિકલ ટેસ્ટ લીધી ને બધા પાસ, એ આખું એક પ્રાઉડ મોમેન્ટ। બરાબર, તમે કોઈ વસ્તુ તમને આ વેપન સાથે તમે કંઈક એકાદ સાહેબને વિનંતી કરીએ કે તમને પ્રસંગોથી ઉદ્બોધન કરશે। બરાબર, અમુક અત્યારનું ફાયરિંગ સિવિલિયન્સ માટે બી એને ઘણા મોટિવેશન કરી શકાય। મહિલા સશક્તિકરણ અંતર્ગત પોલીસ સમોવડી થઈ મહિલા પર ફાયરિંગ કરી આગળ વધી શકે એના માટે આ તૈયારીના ભાગરૂપે એમને તકલીફ ફાયરિંગ કરાવવાનું છે। સાહેબ અમારા આપણે સમયમાં ફાયરિંગ શરૂ કરીએ છીએ અને આ જે અત્યારે આ ફાયરિંગ અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં વસ્તુનું કામ કરવાનું છે એ ટાર્ગેટની સમજ આપીશ અને વેપનની સમજ। આટલું સોફ્ટિકલ ફીલ થાય કે ભાઈ આવી રીતે પકડવાની હોય, એંગલ બનાવવાનું હોય, કઈ રીતે એમાં કામ કરવાનું। તો સૌથી પહેલાં વેપનના બોડી પાર્ટ કે ભાઈ વેપનનું નામ કઈ રીતે બોલાય, તો વેપનનું નામ એના હંમેશા કેલિબર હોય ને એનું ટાઇટલ હોય છે। એ 24 2 ફૂટનું અહીંથી લઈને અહીં સુધી બેરલ। બીજું રાઇફલમાં સમજ કે ભાઈ એની અંદર મેગઝીન આવે, કોઈ વેપન હોય એની અંદર મેગઝીન હોય, એ મેગઝીનની કેપેસિટી હોય, ક્ષમતા હોય, આ એનું મેગઝીન હોય। આની અંદર તમને જે રાઉન્ડ આપે એ 6 રાઉન્ડ આની અંદર ભરી શકે। ઓપરેશન ત્યારે જ કરવાનું છે તમને બિલકુલ ટાર્ગેટની લાઈન મળી હોય ત્યારે। બરાબર, હવે હું તમને ટાર્ગેટની બેઝિક એક સમજ આપી કે ટાર્ગેટમાં તમારે સીધાઈ ક્યાં લેવાની હોય। આ તમારું 1 by 1 ટાર્ગેટ છે, પાછળ લાગેલા છે એ જ ટાર્ગેટ છે। આ તમારે આ સેન્ટરમાં શીશ લેવાની છે, બિલકુલ વચ્ચે, આમાં વચ્ચે। તો કે આમાં સાહેબ 1 2 3 અને 4 સર્કલ છે, તો શું બુલ, આ પહેલું સર્કલ છે એને બુલ કહેવાય। અહીંયા તમે શીશ બાંધી અને આમાં ગમે ત્યાં રાઉન્ડ ફાયર થયો તો તમારી એ આઉટરની। બરાબર, એ મુજબ જ્યારે આમાં તમને ઊભા રાખું, એક વખત હું તમને લાઈન પોઝિશન સમજાવું। અહીંથી તમે સેજ હવે ડાબી સાઈડમાં જવાનું છે, બરાબર? આમ મોઢું કરી નાખો, આગળ વળી જાઓ। આંખ વહી જશે,
કાને વાગશે તો કાન નહીં કોઈ 50 રાખવાની નથી. પેપરમાં એક પ્રશ્ન છૂટી જાય ને તો એક આપણા બાજુમાં જે ફાયરિંગ કરે એ આપણા સાથી જ છે એટલે એને તમે ઊભા છો મોકલો 1 મિનિટ ને આમ તે મોકલાવું. સાવધાન એમો એક ચાલ જાઓ ત્યાં બેઠા છે ત્યાંથી રાઉન્ડ લઈને આવો. ને ટાર્ગેટ લાઈન પોઝિશન પેલા ભૂમિ રાઉન્ડ બરાબર રાઉન્ડ મૂકી દીધા પછી ડિટેલ લાઈન પોઝિશન. તો આ તમે આવી રીતે ટાર્ગેટની સામે તમારે આવી રીતે પગ પાડી દેવાના. ડિટેલ સામને ટાર્ગેટ ત્યારે વેપન આવી રીતે હાથમાં બધા ખાસ જોવે યાદ રાખે સમજે. આ એમમાં શું કરવાનું આ લોઅર એન્ડ ગાર્ડ સ્ટેન્ડ ફોર સાઈડ નોબ આગળ જોવો નોબ આ નોબ રેડી ફાયર સાવધાન બધા સાવધાન બધા તમને ફાયર શું હોય જય હિન્દ सीमान फायरिंग की इंस्ट्रक्शन दे दी है फायरिंग शुरू करने की आगे बढ़ा. અત્યારે જે કામગીરી કરવામાં આવી એને રિપોર્ટિંગ કહેવાય બરાબર. કોઈ આ 2 3 થી 5 સુધીના 2 કદમ પીછે ચાલ પાછળ આટો થોડાક સજ્જા વિશ્રામ જોવાનું છે આગળ જે કામગીરી થાય સેજ આગળ બસ તું તો એવી રીતે સુઈ જાઓ. ચલો બાજુમાં જુઓ સામે સાહેબને જુઓ લાઈન પોઝિશન. હા ભૂમિ રાઉન્ડ ત્યાં રાઉન્ડ રાખી દો બાજુમાં નીચે મૂકી દો.